રામાયણની કથામાં એક એવું પાત્ર છે, એક એવો યોદ્ધો જેણે પોતાના પિતાના હત્યારાને જ પોતાના ભગવાન માની લીધા. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અંગદની. ચાલો આજે અંગદની શક્તિ, એમની બુદ્ધિ અને એમની અતૂટ નિષ્ઠાની આ અનોખી ગાથાને સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં તો અંગદનો પરિચય, કે એ કોણ હતા. પછી જોઈશું એમના જીવનનું સૌથી મોટું ધર્મ સંકટ. ત્યાર પછી લંકામાં એમણે જે સિંહ ગર્જના કરી હતી એની વાત કરીશું. રણભૂમિમાં એમના પરાક્રમ અને છેલ્લે કેમ અંગદને નિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે એ સમજીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ અંગદના પરિચયથી. અંગદને બરાબર સમજવા હોય ને તો સૌથી પહેલાં એમના કુળ, એમના વંશને જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે એમનો વારસો જ એમના જીવનના સૌથી મોટા સંઘર્ષનું કારણ બન્યો હતો. તો જુઓ, અંગદના પિતા હતા વાલી, કિષ્કિંધાના સૌથી શક્તિશાળી રાજા. એમના જેવા બળવાન કોઈ નહોતા. એમની માતા હતી તારા, જે ખૂબ જ વિદુષી હતા, અને એમના કાકા સુગ્રીવ. પણ વાત આટલેથી નથી અટકતી. અંગદને દેવરાજ ઇન્દ્રના પૌત્ર પણ માનવામાં આવે છે. એટલે વારસામાં એમને માત્ર વાલીનું બળ જ નહીં, પણ ઇન્દ્રનું દિવ્ય તેજ અને વિવેક પણ મળ્યા હતા. આ આખી જે રામાયણની ગાથા છે ને, એના 7 કાંડ છે. એમાં અંગદની ભૂમિકા ખાસ કરીને 2 કાંડમાં સૌથી વધારે મહત્વની બની જાય છે. એક તો કિષ્કિંધા કાંડ અને બીજો યુદ્ધકાંડ. અહીંયા એમના નિર્ણયો આખી કથાને એક નવો જ વળાંક આપે છે. હવે આપણે વાત કરીશું અંગદના જીવનના સૌથી મોટા ધર્મસંકટની, એમના પિતાનું મૃત્યુ અને રામની શરણાગતિ. અહીંયા જ અંગદના ચરિત્રનો અસલી પરિચય મળે છે. એક તરફ પિતાના મૃત્યુનો બદલો લેવાની ભાવના અને બીજી તરફ ધર્મ અને કર્તવ્યોનો માર્ગ. એમણે શું પસંદ કર્યું? ચાલો જોઈએ. હવે જરા વિચાર કરો એ પરિસ્થિતિનો. ભગવાન શ્રીરામે વાલીનો વધ કર્યો અને મરતી વખતે એ જ વાલી પોતાના દીકરા અંગદનો હાથ કોને સોંપે છે? શ્રીરામના હાથમાં. જે વ્યક્તિ પિતાના મૃત્યુનું કારણ બની એ જ હવે અંગદના રક્ષક હતા. આનાથી મોટો સંઘર્ષ શું હોઈ શકે? આ એક જ ક્ષણે અંગદના જીવનની દિશા નક્કી કરી દીધી. અને જતાં જતાં વાલી અંગદને શું સલાહ આપે છે? એ કહે છે, દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ વર્તજે અને હંમેશા શ્રીરામના શરણમાં રહેજે. પિતાના આ છેલ્લા શબ્દો, ખબર છે, એ અંગદ માટે જીવન મંત્ર બની ગયા. આ જ શબ્દોએ એમને અંગત વેર ભૂલીને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી. અને શ્રીરામે પણ જુઓ, કોઈ ખચકાટ વગર અંગદને સ્વીકાર્યા. એટલું જ નહીં, જ્યારે સુગ્રીવનો રાજ્યાભિષેક થયો ત્યારે અંગદને યુવરાજ જાહેર કર્યા. રામના આ ઉદાર સ્વભાવે અંગદના મનમાં રહેલી શંકાઓને દૂર કરી દીધી અને એક સંભવિત શત્રુને પોતાના સૌથી મોટા ભક્તમાં ફેરવી દીધો. તો અંગદ હવે શ્રીરામના શરણમાં હતા. પણ એમની નિષ્ઠાની અસલી પરીક્ષા તો હવે થવાની હતી. એમને એક એવું કામ સોંપવામાં આવ્યું જેમાં એમની બુદ્ધિ, એમની હિંમત અને એમની સ્વામીભક્તિ બધું જ દાવ પર લાગવાનું હતું. એ કામ હતું લંકામાં રાવણની સભામાં દૂત બનીને જવાનું. યુદ્ધ શરૂ થાય એ પહેલાં શ્રીરામ લોહિયાળ સંઘર્ષ ટાળવા માંગતા હતા. એમને શાંતિ માટે એક છેલ્લો પ્રયત્ન કરવો હતો. પણ સવાલ એ હતો કે રાવણની ભરી સભામાં જઈને એને કોણ પડકારી શકે? આ કામ માટે કોઈ સામાન્ય વ્યક્તિની જરૂર નહોતી, પણ અતુલ્ય સાહસ અને તીવ્ર બુદ્ધિવાળા દૂતની જરૂર હતી. હનુમાનજી પછી જો કોઈના પર શ્રીરામને આટલો ભરોસો હતો તો એ હતા અંગદ. એમની હિંમત અને વાક્ચાતુર્ય પર રામને પૂરો વિશ્વાસ હતો. એટલે જ શાંતિદૂત તરીકે અંગદની પસંદગી કરવામાં આવી. રાવણને છેલ્લો સંદેશ આપવાની આ મોટી જવાબદારી અંગદના ખભા પર આવી. અને રાવણની સભામાં અંગદે જે કર્યું એ તો અદ્ભુત હતું. પહેલાં તો એમણે ખૂબ જ હિંમતથી શ્રીરામનો સંદેશો સંભળાવ્યો. રાવણે એમને ઉશ્કેરવાની, એમના અહંકારને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી, પણ અંગદ ડગ્યા નહીં. અને જ્યારે રાવણે એમની મજાક ઉડાવી ત્યારે અંગદે એ ઐતિહાસિક પડકાર ફેંક્યો, એમના અટલ પગનો પડકાર. એ પડકાર શું હતો? કે જો કોઈ મારો પગ જમીન પરથી હટાવી દે તો રામ હાર માની લેશે. લંકાના મોટા મોટા યોદ્ધાઓ, ખુદ મેઘનાદ પણ એ પગ હલાવી ન શક્યો. છેવટે અભિમાની રાવણ જાતે ઊભો થયો. અને જેવો એ અંગદનો પગ પકડવા નમ્યો, અંગદે પોતાનો પગ પાછો ખેંચી લીધો અને કહ્યું, મારા પગ શું કામ પકડો છો? પકડવા જ હોય તો ભગવાન શ્રી રામના ચરણ પકડો.
એમાં જ તમારું કલ્યાણ છે. શું બુદ્ધિ હતી! એક જ ક્ષણમાં રાવણનું અભિમાન તોડી નાખ્યું. પણ અંગદ ખાલી એક સારા રાજદૂત જ નહોતા. એ શબ્દોના તો સ્વામી હતા જ, પણ શસ્ત્રોના પણ સ્વામી હતા. રણભૂમિમાં તો એ એક પ્રચંડ યોદ્ધા હતા. યુદ્ધમાં એમના પરાક્રમની વાત કરીએ ને તો એમણે રાવણના શક્તિશાળી દીકરા નરાંતકનો વધ કર્યો હતો. એટલું જ નહીં, હનુમાનજી સાથે મળીને વાનર સેનાનું નેતૃત્વ પણ કર્યું. મોટા મોટા રાક્ષસો સામે બહાદુરીથી લડ્યા. અને હા, જ્યારે સીતાજીની શોધ વખતે વાનર સેના હિંમત હારી ગઈ હતી ને, ત્યારે અંગદે જ એમનામાં ફરીથી જોશ ભર્યો હતો. તો આ બધી વાતો પરથી અંગદના પાત્રમાંથી આપણે શું શીખી શકીએ? કેમ એમને નિષ્ઠાનું પ્રતીક કહેવામાં આવે છે? ચાલો એમના ચરિત્રનો સાર સમજીએ. જુઓ, એમનામાં કેટલીક ખાસ વાતો હતી. પહેલું તો આજ્ઞાપાલન. પિતાના મૃત્યુનું કારણ શ્રીરામ હોવા છતાં એમણે ધર્મનો સાથ આપ્યો. બીજું, અહંકારનો અભાવ. વાલીના પુત્ર હતા, અપાર શક્તિ હતી, છતાં ક્યારેય ઘમંડ ન કર્યો. ત્રીજું, ધીરજ. જ્યારે બધા હારી ગયા હતા ત્યારે એમણે હિંમત ન હારી. અને ચોથું, સમર્પણ. શ્રીરામ પ્રત્યે એમની ભક્તિ એવી હતી કે એમનાથી અલગ થવાનો વિચાર પણ એ સહન નહોતા કરી શકતા. એટલે જ અંગદ એક ધૈર્યવાન યોદ્ધા, એક ચતુર રાજદૂત અને શ્રીરામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. એમનો વારસો આપણને એ જ શીખવે છે કે અંગત વેર કે દુઃખ કરતાં ધર્મ અને સત્ય હંમેશા ઉપર હોય છે. એમણે સાચો રસ્તો પસંદ કર્યો અને એટલે જ એ ઇતિહાસમાં અમર થઈ ગયા. તો અંતમાં અંગદનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. શું સાચી નિષ્ઠા અને સાચો ધર્મ અંગત વેર કરતાં ખરેખર મોટા છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાના જીવનમાં શોધવાનો છે.